સાવલીના જૂના સમલાયા ગામે પાણી મુદ્દે મહિલાઓનો હોબાળો સામે આવ્યો છે। 12 દિવસથી પાણી ન આવતા મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મહિલાઓએ પંચાયત તંત્રની સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમી અને ગામમાં પાણીની અછતને લઈને એ પરિસ્થિતિ તંગ ભરી જોવા મળી રહી છે। અમે વારંવાર રજૂઆત કર્યા છતાંય આજે 15-20 દિવસથી પાણી નહીં ચાલુ, નથી વાપરવાનું આવતું કે નથી પીવાનું પાણી આવતું। ફોન કરીએ છીએ તે બી કોઈ જવાબ નહીં, કઈ જઈએ છીએ તો બી કોઈ જવાબ નહીં આવતા। બોર પણ એવો ને એવો પડ્યો છે, મોટર પણ બગડેલી પડી છે, મોટર પણ નથી નખાવતા, અમને હરખો કોઈ જવાબ જ નથી આવતા। હવે કેટલી વાર સરપંચને મૌખિક રજૂઆત કરતા અમારા ઠાકોર સમાજ ફળિયામાં આજે 20-25 દિવસથી પાણી મળતું નહીં। બેનો ગયું પણ સરપંચ તલાટી કોઈ એમને ધ્યાન પર લેતા નથી। અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતાની સાથે જ પાણી માટે મહિલાઓએ રસ્તા ઉપર ઉતરી છે। વડોદરાના સાવલીની અંદર સૌપ્રથમ એ ઘટના સામે આવી છે કે જ્યાં સાવલીના જૂના સમલાયા ગામે પાણી મુદ્દે મહિલાઓનો હોબાળો સામે આવ્યો છે। 12 દિવસથી પાણી ન આવતા મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વડોદરાના સાવલીની અંદર મહિલાઓએ ઉનાળાની ગરમીમાં પાણી ન મળતા રસ્તા ઉપર ઉતરી અને માટલાઓ ફોડ્યા છે। મહિલાઓએ પંચાયત તંત્રની સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। 12 દિવસ સુધી પાણી ન આવતા વિરોધ દરમિયાન મહિલાઓએ માટલા ફોડી અને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે। પાણીની સમસ્યાને લઈને તંત્રની સામે ભારે નારાજગી છે। એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમી અને ગામમાં પાણીની અછતને લઈને એ પરિસ્થિતિ તંગ ભરી જોવા મળી રહી છે। મહિલાઓએ તત્કાલ પાણી પુરવઠો શરૂ કરવાની માંગ કરી છે। ઘરમાં પીવાનું પાણી ન હોવાની વાત પણ કરવામાં આવી છે। આવતીકાલે ટીડીઓ કચેરીએ લેખિત રજૂઆત કરવા માટેની પણ મહિલાઓએ ઉગ્ર માંગ કરી છે। પાણી નહીં મળે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ગામની મહિલાઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે। ઉનાળાની આ કાળઝાળ ગરમી અને ગરમીની સ્થિતિ દરમિયાન પાણીની ગંભીર સમસ્યા, પીવાના પાણી પણ ન મળતા હોવાના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે। આરોપોની વચ્ચે મહિલાઓએ માટલા ફોડી અને આક્રોશ વ્યક્ત કર્યો છે। કાળઝાળ ગરમીની વચ્ચે 12 દિવસ સુધી પાણી ન મળતા તંત્રની પોલ છોતી થઈ છે। વડોદરાના સાવલીના જૂના સમલા ગામે પાણીનો મુદ્દો ખૂબ ગંભીર બન્યો છે। જો કે થોડા સમય પહેલા જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે સાવલી તાલુકાની અંદર ચૂંટણીમાં રાજકીય પક્ષના નેતાએ જોરશોરથી પ્રચાર કરી રહ્યા હતા અને હવે પાણીના મુદ્દે પ્રચાર કરી રહેલા એક પણ નેતા એ ખુલ્લામાં ન દેખાતા હોવાના પણ ગંભીર આરોપો લગાવવામાં આવી રહ્યા છે। ત્યારે સાવલીના જૂના સમલાયા ગામે પાણી મુદ્દે મહિલાઓએ આક્રોશ વ્યક્ત કરતા શું નિવેદન આપ્યા, સાંભળો। અમારા વાટાવાળા ફળિયા ઠાકોર ફળિયામાં સરપંચ પાણીની બિલકુલ નહીં છોડતા। અમે વારંવાર રજૂઆત કર્યા છતાંય આજે 15-20 દિવસથી પાણી નહીં ચાલુ, નથી વાપરવાનું આવતું કે નથી પીવાનું પાણી આવતું। અમે વારંવાર કહેવા છતાંય અમારા નહીં ફોન રિસીવ કરતા, ફોન કરીએ છીએ તે બી કોઈ જવાબ નહીં, કઈ જઈએ છીએ તો બી કોઈ જવાબ નહીં આવતા। પાણીનું બિલકુલ નહીં, બોર પણ એવો ને એવો પડ્યો છે, મોટર પણ બગડેલી પડી છે, મોટર પણ નથી નખાવતા। આની રજૂઆત તમે કોને કરી છે? અમે પંચાયતમાં કરી હતી તો સરપંચ પણ અમારું જરીકે નહીં, તલાટી પણ અમારું જરીકે સાંભળવા રાજી નથી, અમને હરખો કોઈ જવાબ જ નથી આવતા। આગામી તમારી માંગણી સંતોષાય નહીં તો તમે શું કરશો? અમે પંચાયત ઓફિસ જઈ અને કરશું કે અમે અંદર પાણી જોઈશે, અમારે અમે હડતાલ પર ઉતરી જઈશું। હવે કેટલી વાર સરપંચને મૌખિક રજૂઆત કરતા અમારા ઠાકોર સમાજ ફળિયામાં આજે 20-25 દિવસથી પાણી મળતું નહીં અને આરોગ્ય ખાતામાં અરજી પણ આપવાની છે। હવે કેટલા ટાઈમથી લીકેજો પણ બનાવતા નથી અને સરપંચને વારંવાર મૌખિક રજૂઆત કરી બેનો ગયું પણ સરપંચ તલાટી કોઈ એમને ધ્યાન પર લેતા નથી। આગામી તમારી માંગણી નહીં સંતોષાય તો તમે શું કરશો? અમારી માંગણી નહીં સંતોષાય તો બધી બહેનો લઈને અમે સત્યાગ્રહ પર પંચાયત ઓફિસ પર ઉતરીશું અને સરપંચના વિરોધમાં અમે આગળ કાર્યવાહી કરીશું, તાલુકા પંચાયતમાં આવીશું, ટીડીઓને આવીશું। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।